નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા નદીઓ તળાવોને સ્વચ્છ રાખવા માટે અનોખી સેવા। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રી ગણેશ ઉત્સવમાં નિર્માલ્ય ફૂલહારની સેવા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા કરવામાં આવી રહી છે। પાદરા ટાઉનમાં અનેક ગણેશ મંડળો પાસેથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના ઉપદેશથી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાના કાર્યકર્તાઓ દ્વારા નિર્માલ્ય પૂજાપા ઉઘરાવીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓર્ગેનિક ખાતર બનાવવા સુપ્રત કરવામાં આવે છે, જેનો ઉપદેશ નદી તળાવમાં ગંદકી ના ફેલાય એ હેતુથી આ અભિયાન ચલાવી રહ્યા છે। આપ સૌ ગણેશ મંડળના આયોજકોને નમ્ર વિનંતી કે નિર્માલ્ય પૂજાપા ફૂલહાર ગમે તે જગ્યાએ નહીં ફેંકતા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાના કાર્યકર્તા ભાઈઓને આપીને આ સેવા કાર્યમાં સહભાગી બનવા વિનંતી। અને આવો સાથે મળીને દેશના સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ, નદી તળાવને સ્વચ્છ રાખીએ। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।